જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને હું ઉઠી ગઈ છું હવે. તો બસ નીચે જઈએ, ચા પાણી કરીએ, ફ્રેશ થઈએ અને પછી મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે હવે ચા પીવા બેસી ગયા છીએ. તો જો આ છે ચા અને આજે તો નાસ્તો કંઈ નથી એટલે હમણાં જાઉં બજાર તો એક નાસ્તો લેતી આવું. તો બસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે કુકુને પણ ખવડાવી દઈએ હમણાં. હવે આને પણ ખવડાવી દઈએ. हाँ खाई लो चलो. તો જય માતાજી મિત્રો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ધાબા પર આવી ગયા છે અને આજે રીલ બનાવવાની ઈચ્છા છે. તો બસ એ જ વિચારું છું કે કયું સોંગ સિલેક્ટ કરું અને કોઈ સારું સોંગ મળી જાય તો બસ આપણે રીલ બનાવી દઈએ. અને જો આ છે ધાબુ તો તમને ખબર જ હશે. અને બસ ગરમી બહુ પડે છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બસ બીજું તો કશું કહેવું નથી, ગરમી બહુ પડે છે. તો આ છે બધું લોકેશન ધાબા પરનું. એ દિવસે મેં તમને ખેતરમાં પેલી સ્કૂલ બતાવી હતી તે પેલી રહી એન્જલ્સ. અને આપણે પેલું ખેતર દેખાય ત્યાં આગળ ગયા હતા. આજે ક્યાંક જવાય તો જઈશું, કંઈ ફાઇનલ કહેતી નથી. અને હા મિત્રો, આજે મારા મામા આવવાના છે અમદાવાદથી, તો એમની પણ મુલાકાત કરાવું તમને. તો બસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બસ મામા કે હું 2-3 કલાકમાં આવું, તો બસ વેઇટ કરીએ મામાને કે મામા ક્યારે આવે. તો મિત્રો હવે આપણે કુકુને ખાવા આપી દઈએ. ચીકી શાંતિથી. તો જય માતાજી મિત્રો, આપણે હવે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં જુઓ ખીચડી વઘારેલ છે, રોટલી, ગવારફળીનું શાક, છાશ, કઢી અને પાણી. તો બસ હવે આપણે જમીને મળીએ. અને મામા હજુ આવ્યા નથી, એમનો ફોન આવ્યો હતો કે મારે થોડું લેટ થશે. તો બસ એ હવે આવતા જ હશે. તો એ આવે એટલે તમને મુલાકાત કરાવું. તો જય માતાજી મિત્રો, આપણે મામા આવી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા છે. તો મામા શું કરો છો? બસ આ ગવાર પડીને શાક રોટલી ખાઉં છું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે હવે બસ ધાબે પથારી કરવા આવી ગયા છે. અને મામા આવ્યા હતા પણ એ પણ થાક્યા હતા તો ઊંઘી ગયા. અને હું પણ ઘરનું કામકાજ પૂરું કરીને સૂઈ ગઈ હતી. તો બસ મામા હાલ બજાર તરફ ગયા છે, આવે એટલે વળી મુલાકાત કરાવું. તો મિત્રો મેં હમણાં મામાને ફોન કર્યો હતો તો મામા કે બસ હું થોડી વાર રહીને આવું. તો જો આવી ગયા મામા. તો મામા હા શું લાયા? બસ તાર માટે ઓડોમસ લઈને આવ્યો. ઓહો, ઓડોમસ લાયા. તો મામા બજાર ગયા હતા તો મારી માટે ઓડોમસ લાયા છે. કારણ કે રાત્રે ધાબે ઊંઘીએ તો મચ્છર બહુ કરડે છે, એના કારણે. આના ફાયદા બહુ છે, પણ આમાં શું છે કે મચ્છર નહીં કરતા અને સવારે નાહી ધોઈને પાછું તૈયાર થઈ જવાનું, નહીં તો આનાથી ઇન્ફેક્શન થાય છે. હા, જે જગ્યાએ લગાવો એ જગ્યા સાફ કરવાની એકદમ. હા. તો બસ જમવામાં આપણે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે અને રોટલી. તો બસ જમીને આ ઓડોમસ આખા શરીર લગાવી દઈશું. હા, અમારા ઢીંગલીને બહુ મચ્છર કરડ્યા છે. હા, સોજાઈ ગઈ છું મચ્છર કરડાઈ. ના સારું છે, બધા લગાવો, સારું છે ઓડોમસ. એડવર્ટાઇઝ આપણે કે કંપની ઓડોમસ એ ઓડોમસ વાળા એમ નહીં કરે, આપણે થોડી કરવાની. તો બસ હવે આપણે જમી લેશું. શું કેવું, કન્ટિન્યુ રાખવાનું? હજી નહીં, બસ કન્ટિન્યુ રાખવો પડશે જ. હા તો વાંધો નહીં, રાખો. તો જય માતાજી મિત્રો, આ છે મારા મામા. તો આમનો પરિચય કરાવી દઉં હું તમને. તો આ અમદાવાદમાં જોબ કરે છે મેડિકલ એજન્સીમાં. અને આમનું નામ છે લલિત મામા. અને જે એ દિવસે મારા સાથે હતા એ મામાનું નામ છે હસમુખ મામા. તો મામા. હા મિત્રો, જય માતાજી. મારું નામ ગોસ્વામી લલિત છે અને આ હિરલ ગોસ્વામી અમારી ભાણી છે. અમે એને લાડથી ઢીંગલી કહીએ છીએ. આના વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, અમારે ઢીંગલી આ કૂતરાઓને થોડું ખવડાવે એના પછી જે ખાય છે. એના પેલા એ ખાતી નથી, જો પેલા એને ખવડાવે છે. જય માતાજી મિત્રો. જો
મારા વાલા છે કૂતરા તો. અને બીજું ક્યાં ગયું? બીજું બાર ઊંઘી છે. આ બે લડાય છે એ માટે આને અલગ અલગ આપવું પડે છે. એવું છે એમ? એના પછી જમવાનું આપવાનું. તો આને શું શું આપ્યું છે? દૂધ અને રોટલી. રોટલી તો ખાતું જ નહીં. હવે એક બીજું જમીન ગયું છે. આના માટે બીજું દૂધ અને રોટલી. પેલું સફેદ કલરનું હતું ને આ લાલ કલરનું છે. જો હજી બહાર કંઈક બખાડા કરે છે. હા, એને વળી પાછું દૂધ આપ્યું. આ ધંધાતાન સવાર નવડાવું છે. ગટરમાં બહુ પડે. તો જય માતાજી મિત્રો, હું અને મામા બધા જમવા બેસી ગયા છે. જો જમવામાં છે સેવ ટામેટાનું શાક અને રોટલી. તો મામા જય માતાજી. જય માતાજી. બસ આ જમવા બેઠા છીએ. આવો મિત્રો, જમી લઈએ. સેવ ટમાટરનું સબ્જી બનાવી છે અને રોટલી છે, છાશ છે. અને આટલું જમી અને પછી સાંજે મળીએ આપણે ટેરેસ ઉપર ઊંઘવા જઈએ ત્યારે. ઉપર આવી ગયા છે અને હું ને મામા જો આપણે ઈસ્ટો રમીએ છીએ. તમને ખબર ના હોય તો કહી દઉં, ઈસ્ટો એટલે આપણે અષ્ટીચલ્લા જે કહેવાય ને એટલે અષ્ટીચલ્લા રમીએ છીએ. તો મામા ચલો રમો. તો હવે કોણ જીતે છે અને કોણ હારે છે? અરે મારી વારી છે નહીં? જીતવાનો તો હું જ છું. જોઈએ જોઈએ. ઓહ, તો લઈ લીધું એમ. અને મામા તમે ઓડોમસ લગાવી દીધી? હા, ઓડોમસ લગાવી દીધી. હા, એટલે નામ મારું ને કામ તમારું. હા, એટલે ઓડોમસ તો બધાને લગાવવા માટે લાવી છે ને. તો પણ પહેલા માન નથી લગાવવાની? તો પેલા અમે લગાવી નાખી, એમાં શું થઈ ગયું? હાલો, તમારે તો પેલી કુકરી મરી ગઈ બચારી. એ તો જોઈએ, એમાં તો વાંધો નહીં. તો અમે તો લો આ પાસ પણ થવા આવ્યા. તો મિત્રો જે જીતે એ હમણાં આઈસ્ક્રીમ ખવડાવશે. હા, તો તમે જીતશો ને તમે ખવડાવજો. ના, જે હારે ઈ ખવડાવે. હું થોડી હોય જીતે ખવડાવે. ના, એવું જ હોય. એવું? હા. હા, તો અમને ખ્યાલ નહીં આવતો. પણ અમે આઈસ્ક્રીમ નહીં ખવડાવવાના. તો શું ખવડાવશો? અમે પેપ્સી ખવડાવશો, રૂપિયા વાળી. ના, 5 વાળી ખાવું હું તો. એમ? ચલો આઈસ્ક્રીમ ખાવા જઈશું આપણે. એટલે જીતવાનું બી મારે ને મારે પણ આઈસ્ક્રીમ ખવડાવવાની. ઈ તો હોય ને, જીતો તો તમે તમારે ખવડાવવી પડે ને. અચ્છા, અને તમે હારી જાવ તો? અમે હારી જાવ તો તમે જીતી જઈએ. ના, આવું ના ચાલે. તમે જે હારે ને એ ખવડાવે. એવું ક્યાંય ના હોય. એટલે અમારે હારવાનું, અમારે નુકસાન લેવાનું, વળી બીજું નુકસાન લેવાનું. હા, તો અમારે કઈ જીતવાનું એટલે મહેનત કરીને જીતવાનું, વળી પાછું અમારે નુકસાન કરવાનું. આ તો કેવું આ ગાય ઘરનો નિયમ હે. આવું જ હોય. એક ચાન્સ છે. અરે ના, બે આયા હોત તો કદાચ તોલ મળી જત. પણ પટી ગયું મામા, તમે જીતી ગયા. હવે તો કોઈ નહીં. હવે હું ભલે આટલામાં જ ભમે જાઉં. તો આપણે મામા જીતી ગયા છે, તો કાલે આપણને આઈસ્ક્રીમ ખવડાવી દેશે. શું કેવું મામા? હા, આઈસ્ક્રીમ ખવડાવી છે. 30 વાળી ઓકો ડબ્બી આવે ને. હા, કઈ વાંધો નહીં, ખવડાવી દેજો. તો બસ હવે આપણે ઓડોમસ લગાવી દઈએ. શું કેવું? બસ હવે શું જઈએ? હા, નાજી વોકિંગ બાકી છે. અચ્છા, એવું છે? તો જય માતાજી મિત્રો, આપણે વોકિંગ કરી રહ્યા છીએ અને આ સાઈડ ઊંઘ્યા છે મામા. કદાચ તમને દેખાતો હોય કારણ કે અંધારું છે એટલે. તો બસ વોકિંગ કરી લીધું અને હવે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આ અવનવા વ્લોગ સાથે. તો જય માતાજી, ગુડ નાઇટ.